તમે બધા હમણાં જે મારો એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો એ એમણે મને ત્યાં ચડાવ્યો હતો એમના કાર્યક્રમમાં, અને ત્યાં હું આ બોલ્યો હતો. પછી તો એના ખૂબ પડઘા પીડ્યા છે. આગળ ઉપર હરી ઈચ્છા એ ભગવાનજીભાઈ નકડી સલાહ લેવી છે કે સમજો કે સમાજ તરફથી કંઈક તેલ નાખવામાં આવે, અહીંયાથી સમાજની સંસ્થાઓ માટે દાનની તેલ આપણા આગેવાનો નાખે છે, અને જેટલી નાખે છે એની કરતાં વધારે દાતાઓ આપે છે. હા, તો આનો આખો રેકોર્ડ છે. જયરામ બાપાને ઊભા કરો તો એ આપણી સ્મૃતિ યોજનાઓ જેટલી છે એનું રેકોર્ડ આપે તો 100 કરોડની ટેલ નાખી 100 કરોડ થયા હોય, 200 કરોડની ટેલ નાખી 300 કરોડ થયા હોય. એટલે ટેલ સમાજ ઝીલે છે. તો સામાજિક રીતે હવે આપણે સમાજની કોઈ ટેલને ઝીલવાનું ઊંડે ઊંડે પણ કાંઈ મન છે તો આપણે વિગતવાર ઉતરીએ, એમાં કઈ વાંધો નહીં. સૌ પ્રથમ આ સુંદર મજાની સંસ્થાનું નિર્માણ કરવામાં જે કોઈ આગેવાનોએ પોતાનો સમય, શક્તિ, દાન આપ્યું એ બધા જ લોકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, એમને બધાને સ્મરણું છું. અહીંયાથી બધો ઉલ્લેખ થયો છે એટલે વિગતવાર જતો નથી. કેવી રીતે લોકોને એકત્રિત કર્યા, કેવી નાની નાની રકમો માટે કેટલી દોડધામ કરી, અને એમાંથી 26 દીકરીઓથી શરૂ થયેલી સંસ્થા 2000 દીકરીઓ સુધી પહોંચે. આ ઓછો પરિશ્રમ નથી, આ ઓછું તપ નથી. આ બધા જ તપના તપસ્વીઓને હૃદયપૂર્વકના અભિનંદન, ધન્યવાદ. જયરામભાઈ, હવે સંસ્થાઓ ખૂબ થઈ ગઈ છે અને હજી પાછી નવી નવી થાય છે. એ સમાજની શક્તિનું પ્રતીક છે, આપણે એવું માનીએ છીએ. પણ એમાં ક્યાંક ઊંડે ઊંડે સ્પર્ધાના બીજ દેખાતા થયા છે સમાજના આગેવાનોએ. ખાસ કરીને હવે આ વાક્ય હું આ સાઈડ ઉપર બોલીશ કે આપણી સંસ્થાઓ જેટલી થાય એ સંસ્થાઓ વચ્ચે સ્પર્ધા ન હોવી જોઈએ. એ સંસ્થાઓ એકબીજાની પૂરક હોવી જોઈએ. જેટલું થાય એટલું પૂરક બનો. એમાં એવું ના લાગવું જોઈએ કે અમારી સંસ્થા છે એ આને ટૂંકા કરવા હાટું કરીએ છીએ, આ સંસ્થા છે બીજાને ટૂંકા કરવા માટે થાય છે. આવી નાની નાની બાબતોથી આપણા સમાજનું ચિત્ર અન્ય સમાજની દૃષ્ટિએ થોડુંક નબળું પડે છે. એમાંથી હવે આપણે જાગી અને સભાનતાપૂર્વકના પ્રયાસ કરી અને જે કોઈ સંસ્થા હોય અને સરવાળે કોઈ એક એવું માહોલ હવે આપણે સમાજે નિર્માણ કરવાની આવશ્યકતા છે કે હા ભાઈ, આ બધા હોય ગમે તે સંસ્થામાં, પણ છેવટે તો આ ધજા હેઠળ એક છે, એવું કંઈક આપણે ઊભું કરવું પડશે. બહુ જૂનો દાખલો આપણો વ્યવહારનો હતો કે આપણે ઊંઝાથી એક તિથિ લગ્નની આવતી. હું તો એમ માનું છું કે આપણે જેટલી આ સમાજની સુધારા માટેની ચિંતન કરીએ છીએ ને, એ આખે આખું એ એક લીટીમાં સમાધાન જ હતું. એક તિથિએ લગ્ન થતા 12 વર્ષે થતા, ત્યારે આપણી સંખ્યા એટલી હશે કે એને માટે એ અનુકૂળ હશે. પણ એ એક જ તારીખે લગ્ન થતા એનો જ અર્થ એ હતો કે સમાજ 12 વર્ષ સુધી આ વરાખરામાંથી બહાર નીકળી જતો હતો. કેવડો મોટો નિર્ણય હશે આપણા વડીલોનો. પછી 12 વર્ષ સુધી તમારે આ બુંગણ પાથરવાના જ નહીં. મહેનત કરો, કામ કરો. અને આ તો હવે આપણે દર વર્ષે. તો એમાંથી સમૂહ લગ્નો આવ્યા. મારે આજે અહીંયા તમારા વડીલોએ, એટલે આપણા વડીલો શબ્દ પણ હું કહી શકું, એમણે 17/1/65 રોજ વાંકિયા મુકામે સભા કરેલી. 17/1/65 ત્યારે સભા કરેલી. એમણે બંધારણ બનાવ્યું છે. હું તો અમસ્તો તો સુરતની સભામાં બોલી ગયો હતો કે આપણું બંધારણ હોવું જોઈએ, આપણે બંધારણનું કાંઈક નવેસરથી ઘડવું જોઈએ. સમાજ તો જ કહેવાય, નહીતર તો ટોળા કહેવાય. સમાજ તો જ કહેવાય કે કોઈક નિયમસર હાલે તો એને સમાજ કહેવાય. ડિસિપ્લિનથી હાલે એને જ ફોજ કહેવાય. માનો કે આપણા દેશમાં 25 કરોડ લોકોને બંદૂકો આપી દઈ, સેના ન કહેવાય.
એ તો ગમે ને ભડાકા કર્યા રાખે ને ઘરમાં હોત ને મારે. ને ઘટનાઓ બની જ છે. હમણાં સમાજને ચેતવા જેવું છે. ઘરના હથિયારવાળા લાયસન્સની 2 ઘટનાઓ આપણા સમાજમાં બની છે અને ખૂબ ગંભીર ઘટનાઓ છે. એક સુરતની છે, એક અમદાવાદની છે. એટલે એનીથી સેના ન બને. સેના બનાવવી હોય તો એને શિસ્તમાં હાલવાનું પહેલાં શીખવું પડે, તો એમાંથી સેના બને. પછી ભલે એના હાથમાં એકેય હથિયાર ન હોય, પણ એ સેના બીજાને હરાવી શકે. આ વિષય બેઝિકલી આપણે પણ સ્વીકારવો પડશે કે આપણે સમાજ તરીકે હવે બિહેવિયર કરવા માગીએ છીએ કે હવે મોકળા થઈ ગયા છીએ. હવે અત્યારે આપણી એક માનસિકતા એવી આવી ગઈ છે કે ભાઈ આપણને કોણ પૂછવા વાળું, આપણને કોણ કહે. અને એ પાછું મોટામાં વધારે લાગુ પડે છે. નાના તો હજી કંઈ થોડા ઘણા ઢહડાય, પણ મોટાઓ તો એવું જ માનતા થઈ ગયા છે કે આ નિયમો છે એ અમારી હાટું છે જ નહીં. નિયમો છે એ બધા નાના માણસો માટે. આ 2 બાબતોના મતભેદમાંથી સમાજે ગંભીરતાપૂર્વક બહાર આવવું પડે ને એના સંદેશા આપવા પડે. એને માટે કંઈક સંદેશો આપવો પડે. કેવી રીતે કે આપણે બહાર નીકળ્યા છીએ, હોય 100% ના નીકળીએ તો કંઈ નહીં. હું સમાજના આટલા બધા આગેવાનોના નામ પણ એટલા માટે બોલ્યો કે આટલો બધો શ્રેષ્ઠી વર્ગ અહીંયા હાજર છે ને એની વચ્ચે હું બોલું છું એનું મને ભાન રહે, એટલા માટે મેં બધાને નામ બોલ્યો છું. તો એ લોકોને આપણને બધાને કંઈક અહેસાસ તો થવો પડે ને ક્યાંક કોઈ જગ્યાએ. આપણે કાલથી એવો નિર્ણય કરશું કે ભાઈ હવે 50 જણાની જાન લઈને જવાનું, 51માં જાય તો એની ઉપર દંડ કરવામાં આવશે, નહીં હાલે. હું જ ના પાડું છું કે એટલું નહીં હાલે. એમાંથી વ્યવહારિક રીતે પાળી શકાય એવા નાના નાના કોઈ નિયમોથી આપણે આ લોકોને પહેલાં ટેવ પાડવી જોઈએ. નહીંતર હવે ટેવ હાવ બંધ થઈ ગઈ છે કે આપણે સમાજનું કાંઈ માનવું, એવી ટેવ જ જે હાવ બંધ થઈ ગઈ છે એમાંથી એને પેસે ટેવ પાડવી પડશે કે ભાઈ આપણે સમાજના નિયમોનું પાલન કરવું પડશે. આ બંધારણનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે એમાં એ વખતે આપણા વડીલોએ જે વિચાર્યું હતું એ અટાણે એનું એમ જ છે, એની અત્યારે જ જરૂર છે. બોલો 65માં જે લોકો આપણા વડવાઓ વિચારી ગયા એની અત્યારે જ આવશ્યકતા છે. એના ઠરાવના તમારા કેટલાક મુદ્દાઓ હું વાંચું. એ વખતે એનો ઉદ્દેશ શું હતો? કડવા પટેલ જ્ઞાતિમાં કન્યા વિક્રય બંધ કરવો પહેલો નિર્ણય છે કે દીકરીના પૈસા ન લેવાય. મોટીમાં મોટી હળગતી સમસ્યા અટાણે જયરામ બાપાએ કીધું ઈ જ છે. તો 65માં હતું. લગ્ન, કારજ, બીજા પ્રસંગોએ થતા ખર્ચમાં એકદમ ઓછા કરવા, વ્યસનો, વહેમો, કુરિવાજો બંધ કરવા. બોલો 65માં વ્યસનની પીડા હતી, તેથી બીડીયું હતી, જુડી જુડી રાખતા બધા, હાથે બનાવતા હોતે ને કેટલાક મોટા પાનની હાથે બનાવતા. વ્યવહારિક પ્રસંગોમાં ગરીબ અને તવંગર વચ્ચેના ભેદ મિટાવવા, આ ખૂબ અગત્યનું છે. આપણે એમ કહીએ છીએ કે ભાઈ એને પોહાણ છે, પણ એને પોહાણ છે એ પછી અમારા છોકરા ભાળે છે એટલે પછી એને એમ થાય છે કે આપણે હોપડો પાડી દઈએ, ઉછી ના લે.